કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે મારી એક કિડની ફેલ છે. હાય હાય, મને તો આજ ખબર પડી કે તમારી તો કિડનીએ પરીક્ષા આપે છે. તું બાપા રહેવા દે ને, મારી એક તો કિડની ફેલ છે. તું આવું બોલે. હા, હવે તો એને હું કંટાળી જઈ હું. હવે તો એને સહન જ નહીં થતું ને. મને તો એવું થાય ને કે હવે આ બધું મૂકીને મારે પિયર નાહી જવું. બકા તમે તમારું વિચારો હો કે તમે રિહાઓ, તમને કંટાળો આવે એટલે તમે પિયર જતા રહો. અમારું તો વિચારો કે અમારે ક્યાં જવાનું. હા તો તમે ગિરનાર જતા રહો. તમને તો કોઈ ના પાડીએ. જાઓ. કહું ને કે તું મારા નવરાત્રીના 9 દિવસના પાસ બુક કરાવી દેજે. એ તો હું હે ને તને જીપે કરાવી દઈશ. શું કરાવે તું? નવરાત્રીના પાસ બુક કરાવું. અરે ભોટી તને ખબર નહીં શું? કે અંબાલાલ કાકાએ આગાહી કરી કે આ નવરાત્રીના 9 દિવસ છે ને તમારે ગાવાનું નહીં, નાવાનું છે. હા, કેન્સલ કરાવી દીધી. હારું હો? હા, ના કરાવતી. સોસાયટીમાં કથા ચાલે હે, તમે ઘરમાં બેહી રહ્યા હો, તમને શરમ નહીં આવતી? તમને એવું નહીં થતું કે કડી કથામાં જઈને બેહું? મારે કથામાં જવાની જરૂર શું હે? કારણ કે તને જાનનો હું પૈણીના ઘરમાં લાવ્યો ને તારની રોજ ઘરમાં કથા થાય. એ ભગવાન, હું કથા કરું ઘરમાં? હા તો શું કરે તું અહીંથી કથામાં જા એટલે અમારા ઘરમાં શાંતિ થઈ જાય. જા ને ભૈયા, તું એકલી જા, મને ના લઈ જઈશ તું. કઈ નહીં, ના હોય તો હું એકલી જઈશ. હા તે જા ને, પણ કહું છું જા, મને ના કહીશ તું કથાને બથાનું. હા બ્રનલા, બોલ. મને 5000 રૂપિયા આપો ને, મારે પાર્લર જવું છે. પાર્લર શું કરવા જવું તારે? મારે વાળ સીધા કરાવવા જવું છે. તો અહીં વાળ સીધા કરવા માટે પાર્લર જવાની જરૂર છે ભોંડી? ઘરે કરી નાખ ને. અલા પડો, ઘરે ના થાય, પાર્લર જવું પડે એના માટે. અલી ભોંડી, તે ઘરે રહીને મારા આખા ઘરના સીધા કરી નાખ્યા, તારા વાળ સીધા ના થાય? ખોટા ખોટા ખર્ચા કરવાના. કેમ આવું જ બોલતા હો? ખોટા ખર્ચા કરવા જોઈએ અહીંયા પાર્લરમાં ભોંડી. ને ખબર હે, આજકાલના ડોક્ટરો તો બહુ જ ખતરનાક છે. શું થયું? પહેલા તો હે ને ડોક્ટરે મારું લોહી લીધું અને પછી હે ને રિપોર્ટમાં એવું લખી આપ્યું કે તમારામાં તો લોહીની જ કમી છે. મારા બાપ લોહી લે પછી જ ખબર પડે કે લોહીની કમી છે કે નહીં. પણ આટલું બધું લઈ લે તો પછી લોહી ચાલો ભાઈ, ઇન્જેક્શનમાં આટલું લોહી આવે. કેટલું હતું બાપ મારું લોહી. તું રવા દે ને બાપા, ડોક્ટર જોડે એકલી ના જઈશ ને કે ડોક્ટર તને હે ને ઇન્જેક્શન મારી પતાઈ દે. આવા નવા સવાલો ડોક્ટરને ના કરતી પાછી. હા બોલ. આમ તો તમે ઉપવાસ નહીં કરતા, પણ આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કેમ કર્યો? એમાં એવું છે ને બકા કે શ્રાવણ માસમાં હું ઉપવાસ કરું તો મારી આવનારી પેઢીને હારી વહુ મળે. કારણ કે મને તો નહીં મળી, મારી આવનારી પેઢી તો ના પસ્તાય. તમે બધું મારું જ વાત કાઢતા હોય. વાહ કે નહીં કાઢ્યો બકા, એ તો ભોગવે એને ખબર પડે. ખબર, આ દુનિયા ઉપર અલગ અલગ ભાષામાં સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન કયો છે? કયો? આજે સાંજે ખાવામાં શું બને? ના કરીશ, મારી આ વાતથી બધા સહેમત હશે. પૂછ.